મનસુખભાઈ, હાજી. અરે હું કાલનો 3 દિવસ તમને ફોન કરું છું. ભગવાન, અત્યારે મારી હાલત બહુ ખરાબ છે. આપણે કોણ બોલો? અને મોટભાઈ, હું આજે 18 વર્ષ હેરાન થાઉં છું. આ ભાઈ કોણ એવી બોલો? મને પ્લીઝ ને હે? મારે વારાઘડીએ સમાધાન કરે ને વારાઘડીએ કેસ કરે, વારાઘડીએ સમાધાન કેસ કરે ને આ ફેરે મારી પાસે સમાધાન કરીને મોટા ભાઈ 60 લાખનું મકાન લેવડાવ્યું. તમે અને કોણ બોલો? મેં એનું નામ નાખ્યું. મેં કીધું છોકરા દીકરી હેરાન ન થાય. એ ભાઈ, મેં મકાન લીધું અને બેંકની લોન ના હપ્તા ભરાવરાવે અને માથેથી 1.5 મહિનો વ્યવસ્થિત રહી. અને જેને બીજાને રાખીને બેઠી છે ને એના નંબર એમાંથી નીકળ્યા ને એમાંથી મોબાઈલમાંથી માથાકૂટ થઈ અને ખોટા મારી માથે 4 કેસ કરે. ને એકવાર મારા મા બાપ મોટભાઈ અત્યારે દવાખાનામાં છે અને એને હેટક કાલ લાવી ગયા. હું તમારામાં કહેતો વિડિયા મોકલું. હું 4 દીધા મનસુખભાઈ તમને ફોન કરું છું. 4 દીકરા આવો, મને જરીક સાંભળો તો ખરા. હા, તમારું નામ શું છે? રજનીભાઈ. રજની? હા. રજનીભાઈ ક્યાં ગામથી? આમ અમે સાવરકુંડલાના. અત્યારે સાહેબ અમે અહીંયા રાજકોટ રહીએ છીએ. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે લુહાર જ્ઞાતિમાંથી. લુહાર મિસ્ત્રી? હા. ખીલ્યું મારો છો કટણ પાટિયા ફિટ કરો? ના ના, ખીલ્યું નથી મારતો સાહેબ. આપણે ખેતી ઓજાર હોય ને હા એના હાથી રિપેરિંગ કરીએ નવા બનાવીએ. હા. તમારી ઘરવાળી બગડી છે? હા. ગારાવાળી થઈ છે? ગારાવાળી તો મારા ભગવાન, આમાં તો હું છે કે જેની સંગતું હોય અને આપણે મોટભાઈ આખો દી કારખાને હોય અને મારો દીકરો બે ભણતા અને મારી દીકરીને નાનપણમાં 3.5 વર્ષની હતી ને સાહેબ, તાવ આવી ગયો તો. તાવમાંથી એને 2 આંખની નસું હુકાઈ ગઈ. ધકાણ હોસ્પિટલમાં મેં એ સમયમાં 2009માં દવા કરી ત્યારે અમે બધા સાવરકુંડલા રહેતા હતા. પછી પરાણે માં મુસીબતથી અહીંયા રહેવા આવી અને નોખી મળી રહેવા. મેં કીધું ભાઈ જે કાંઈ છું આપણે નિરાત રાખ, દવા દારૂ બધું આ તે કરીએ છીએ. હૈદરાબાદ, બેંગ્લોર, પછી હરિદ્વાર બધે બતાવ્યું અને હમણાં છેલ્લે આ કેરાલા લઈ ગયો. કોઈ કમી નથી રહેવા દીધી. દવા દારૂ 3 ફેરું સમાધાન કરે, 3 ફેરું કેસ કરે. આપણે ક્યાં ખોટી રીતે હેરાન કરે. મારી પાસે સાહેબ બધી ફાઇલું છે અને તમે કહો તો હું ત્યાં રામોદ આવી જાઉં. મારી વાત સાંભળો. તમારી ઘરવાળી અત્યારે ક્યાં રહે છે? અત્યારે અહીંયા આસોપાલોમાં આપણે કોઠારિયા ગામમાં રહે છે. હા, તમારાથી જુદી રહે છે? હા, મારાથી જુદી રહે. મારું જ મકાન સાહેબ અને મેં જ લઈ દીધું છે. અને લગ્નનો ઓર્ડર, મારો કેસ હાલતો હતો લગ્ન પૂરા કરવાનો, એ ઓર્ડર થઈ ગયો છે. કોઈ મારી ભેગું રહેવું નથી અને મારા જ મકાન મને ગરવા દેતી નથી. મેં 3 ફેરું તો કમિશનરને અરજી કરી, ક્લેમ લેબી કરી. ત્યાં પોલીસ વાળા હું કે તમારો અહીંયા કેસ નો હાલે કે તમે કોર્ટમાં કરો. મેં કીધું કોર્ટમાં ક્યાંથી કરે? મેં કીધું આ જો આ દસ્તાવેજ છે, આ પૈસા મેં દીધા છે અને મકાને મેં લીધું છે. હવે તમારું આખું નામ બોલો. હું બોલું એટલું બોલો. તમારું નામ બોલો આખું. રજનીભાઈ રમણીકભાઈ ચુડાસમા, લુહાર. 1 મિનિટ. રજનીભાઈ રમણીકભાઈ ચુડાસમા, હા, લુહાર અને મૂળ સાવરકુંડલા, હાલ રાજકોટ. હા, મૂળ સાવરકુંડલા, હાલ સાહેબ રાજકોટમાં. ઓકે. હવે અને તમે સાહેબ કયો ને એ હું કરવા ત્યાં છો. તમે મારી ફાઇલો જોઈ લો. તું તાર તમને જે મારી ઉપર તમને જે કાંઈ લાગે તું તાર તમે મને ગમે એ મને સજા દઈ શકો. બાપા કોઈને સજા દેવી નથી. તમારી ઘરવાળી મૂળ તમારે 2 જણાને ભેગું થવું છે એટલું જ મેટર છે ને? હા, ભેગું થવું છે. અને એ છે ને સાહેબ એના જેની હારે સંબંધ છે ને આડા, એ 2017 થી છે. એની ઘરવાળી વિસાવદરની હતી, મારી ઘરવાળી વિસાવદરની. એટલે એકબીજા આપણને બાજુ સંબંધો દર્શાવ્યા. પછી મને કે આ આપણા મારા આર્યન ગામની છે, મારા માવતરિયા, કાંઈ વાંધો નહીં. પછી એની ત્યાં મને રાજ્ય ઓશિંતાની 2 હવા લઈ ગઈ. તો ઈ જે ઓલો ભાઈ કુંભાર છે ને એની ઘરવાળી રોતી હતી. એટલે મેં કીધું કેમ આ ને કાંઈ? તો કે મારી ઘરવાળી કે આપણે ઘરે જઈને ત્યારે તમને વાત કરી. પછી કાંઈ વાંધો નહીં. તો મેં કીધું શું હતું? તો કે એનો ઘરવાળો બહાર સર્યો છે અને એ ઓલે બાવાજીની બાઈ છે ને એની લાઈન શરૂ છે. અને બીજું ઈ છું. પછી આ જે કુંભાર છે ને સાહેબ એનો હાડુભાઈ સાવરકુંડલા રૂપાલી પાન મોરી સેન્ટર છે, નરેશભાઈ નામ. હવે ઈ મારો ખાસ મિત્ર. એટલે એને મેં કીધું તારે હાડુભાઈ એટલે રાજકોટ રહી છે સ્વાતિમાં? એ કે હા. તો ત્યારે એને મને કહી દીધું, ટકોર કહી દીધી. એટલે એ કે એની યાર સંબંધ રાખીને તો માપસર રાખજે, બહુ ઊંડો નહીં ઉતરતો. એટલે આપણને એમ કે વહીવટ બાબત છે.
ઈ નો જ ખબર કે આવો સિનારીઓ છે. હા. પછી એક પટેલની બાઈની એને જિંદગી બગાડી. જ્યારે અમને બે વાળાને ભાઈ જોવાતા તે પટેલે મને ફોન કર્યો કે આ તમારી ઘરવાળી આ વિડીયો કોલમાં આ બધી આ વાતચીત કરે છે ને આ બધું આ છે, મારું ઘરનું તંત્ર બગાડ્યું. તો રજનીભાઈ મારે શું કરવું? એટલે મેં કીધું ભાઈ હું ત્યાં ન આવી ગયું, મારી ઘરવાળી મારી પાસે ખોટા કેસ કર્યા છે અને હવે તમારે જે કાંઈ હોય ની કડીઓની જે કાંઈ હોય તમે તમારું સમજી લો. ત્યારે એનો ભવાડો ને આ બધું સતું છે. તો પછી પાછું મારી એને સમાધાન કરી અને ખોટું બોલી મેં કીધું ઈ એરિયા મને મકાન લેવડાવ્યું અને મારું મેં કીધું આવડા ક્યાં રહેવાય એને ઓલા સ્વાતિમાંથી પટેલ ભાઈઓએ આ કુંભારીએ ત્યાંથી કાઢ્યો એને. એટલે આને મારી ઘરવાળી મને ન કીધું કાંઈ રહે છે અને એની એને ફોનના કોન્ટેક્ટ વિડીયો કોલ એ બધું મારી પાસે પુરાવા છે. ઈ મને મોકલવા જો. પછી આ ઓડિયો છે યુટ્યુબમાં વાયરલ થાય તમને કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં ને મને કઈ પ્રોબ્લેમ નથી. એને તો ચાર મારી માથે કેસ કરેલા છે. ભલે કર્યા એ હમણાં બધું થઈ જાય. તમારી ઘરવાળીનું નામ બોલો જી. ચેતના રજનીકાંત ચુડાસમા. ચેતના. પછી એનો મોબાઈલ નંબર છે 8155. એક મિનિટ ચેતનાબેન રજનીભાઈ ચુડાસમા, લુહાર મિસ્ત્રી. અત્યારે ચેતનાબેન નું રેસિડેન્ટ એરિયો કયો છે? એ આસોપાલવ ધારેશ્વર મંદિર ની સામે. આસોપાલવ ધારેશ્વર મંદિર ની પાસે રાજકોટ. હા રાજકોટ. અને બીજા નંબરમાં મારા જ મકાનમાં બ્યુટી લાઈફ સલૂન આખું બ્યુટી પાર્લર કરી નાખ્યું. કાંઈ વાંધો અને મારો છોકરો એના કયું કરે છે અને અમે મારા માવતર અને અમે બધા અત્યારે ભાડે રહીએ છીએ અને મારું મકાન દબાઈ દઈ ગઈ છે અને હું ઓલરેડી અત્યારે મહિને 40,000 નો સાહેબ મારી પાસે હપ્તો ભરાવર આવે છે. ઓકે હાલો હું એને અરે ફોનમાં વાત કરું છું પછી. હા હું તમને નંબર પૂરો નંબર તો લખી દો સાહેબ. હા નંબર બોલો. 8155 8155 98 98 41 42. 41 એટલે પણ આ તો ભારી કરી ભાઈ 42 તો હું તમારી પાસે આખા બે છેલ્લા મારી પાસે ફાઇલો તમને એમ લાગે ને કે મનસુખભાઈ આ વ્યક્તિને ન્યાય દેવો છે ને સાચો છે તો જ મને ન્યાય દેજો. ના હમણાં હું બેનને ફોન કરું છું. હા અને તમારું મૂળ સાવરકુંડલા. હા મૂળ સાવરકુંડલા. અને તમારી ઘરવાળી છે ચેતનાબેન ઈ ક્યાં ગામના છે? ઈ વિસાવદરના. વિસાવદરના. હાલો ચેતનાબેન એનો ભાઈ ની બધા એના માવતર એની આવી રહી છે. મારા હારા ગુજરી ગયા છે અને મારો બનેવી છે ને અમરબેનભાઈ સામે આમું હતું. મારા બનેવીએ 2 ફેરું પરનાઈટ ની બાયુ બેહાડી હતી. હા 2 ફેરું પરનાઈટ ની બાયુ બેહાડી હતી. એક 2006 માં બેઠ્યું છે. હે બે બાજુ પરનાઈટ ની બેહાડ્યું છે બેઠ્યું છે ઊભી થઈને વી ગયું. ઈ તો બેને એને અમારી બેન અમારા ઘરે આવી પછી એના માથે કેસ કબાડા છે. પછી કાયદેસર ને છૂટાછેડા કર્યા ને એના કાગળિયા કર્યા ની બધી ફાઇલો મારી પાસે સાહેબ છે. હાલો મને ફોટા મોકલો. તમારો ફોટો મોકલો. ચેતનાબેન નો ફોટો મોકલો. ચેતનાબેન વિસાવદરમાં ક્યાં રહેતા? ઈ રહેતા જીવાપરામાં. જીવાપરામાં એટલે હું ને બધે ઓળખાઈ જાય ગાવડી હાથ ભાઈ જ્યાં બધા પૂરેપૂરું સરનામું હોય ને માટે કઈના માવતર પરિવાર પાડો એ બધાને ખબર પડી જાય કે અમારો દીકરો ધર્મ શીખ્યો છે. હિન્દુ ધર્મ રહ્યો તમને મળવું છે તમે કયો ત્યારે હું આવું તો ફાઇલ લઈને. એમને ભાઈ હિન્દુ ધર્મ વાળી છે બીજા ધર્મ વાળી? નહીં હિન્દુ ધર્મ અમારે નાચની છે. ઠીક મેં કીધું ધર્મ બેન દીધી હતી એની હગી નણંદ થાય અને જ્યારથી આ સંબંધ કર્યો ને સાહેબ એનુંથી મારો હાડુભાઈ ને આને એના ઘરમાં હું બોલું એટલું બોલો ખોટું બોલું તો રખા દાદા પૂછે. ખોટું બોલું તો રખા દાદા પગે અને ખોટું બોલું ને તો મારી મેલડી મારી આશા પૂરી ન કરે. એમ નહીં હું બોલું રહ્યો. બોલો ખોટું બોલું તો રખા દાદા પૂછે. ખોટું બોલું તો રખા દાદા પૂછે. ખોટું બોલું તો ભેસા દાદા પૂછે. ખોટું બોલું તો કેસા દાદા પૂછે. હવે તમે વાત કોની હારે કરો છો? મનસુખ દાદા હારે. હા મનસુખ દાદા હારે. હા બસ એટલે વાત પતી ગઈ. હા હવે ઓલા બે જવાબ નહીં દે. તમે કહો મનસુખભાઈ હું કોઈનું પાણી પીવા તમે કહો ને જેના ગોળનું પાણી મેં પીધું હોય ને કોઈ દી મેં કવડી નજર કે કોઈનું ખરાબ નથી છે. ભગવાનને હું એ પ્રાર્થના કરું કે મને સાહીને રોટલો દઈએ પણ મને આ પાપિયાઓથી આઘા રાખજો. તમે કાંઈ ટેન્શન લેવા દાદા હું તમારી હાટુ થઈને ફોન કરું છું. કાંઈ ઉપાધિ ન કરતા.
હા. બને એટલું એડજસ્ટ કરાવું છું. તમને ક્યારે મળું ભગવાન? તમારે મળવાની જરૂર નથી. એટલે મને વોટ્સઅપમાં તમારા ફોટા મોકલો, ચેતનાબેનનો ફોટો મોકલો, ઓલા બે બાળકોના ફોટા મોકલો. આ ઓડિયો યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા. હે હાલો, હા બોલો. એ આ યુટ્યુબ અંદર તમારો ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, એટલે આપણને પછી કઈ પોલીસ સ્ટેશનમાં ના, ક્યાંય ટકા નો થાય, કાંઈ નો થાય. પછી તમારી મંજૂરી છે ને? હા. હાલો, પછી આ બાબતમાં તમે દારૂ બારૂ પીતા નથી, કોઈ નશો કે આલ્કોહોલમાં વાત નથી? વસ્તુ નહીં, તો તમારે મારું શરીર લેબોરેટરી કરાવી લેવાની સાહેબ છૂટી. ઓકે. અને મારા મા બાપ ની અત્યારે હાલત શું છે સાહેબ? સિવિલ હોસ્પિટલમાં જો આ કાલનો હુમલો આવી ગયો, મારી માં અત્યારે દવાખાનામાં છે. એ આ હું ચેતનાબેન ને સમજાવું છું, થાય તો સમાધાન કરી નાખવું છે ને? હા, તમે જો ને એ રીતે કરવા હું તૈયાર છું. તું તારે એની પર લખાણ લ્યો. મને સાહેબ એને મારી યાર છેતરપિંડી કરી. એ આપણે આ કદાચ ચેતનાબેન માનવતા હોય તો હું એને 60 લાખનું મકાન લઈ દઉં ને હપ્તેથી. એ મારી વાત સાંભળો, કહું છું ચેતનાબેન અરે હું વાત કરું, સમાધાન થાય તો બે ભેગા રહેવા રાજી છો ને? હા સાહેબ. હા, પછી કેતી હતી કેતો તો ફલાણી ચાલુ હતી ફલાણી દીકરી કાંઈ જોવું નથી. તમે હું તો એમ છું કે ને અહીંયા મકાન સાહેબ કાઢી અને આઘું વયું જવું, ત્યાં ઓલો કડિયો રે, સમજ્યા? હા, ઈ કડિયા આપણે સોનાના તગાર પર એના નંબર છે. હા, આની હારે છે કાંઈ આડા સંબંધ છે, એના નંબર છે? હા, એના છે મારી પાસે. એનું નામ શું છે? એનું નામ ભાવેશ ચોંડીગરા. ભાવેશ? ભાવેશ ચોંડીગરા. ચોંડીગરા ઈ વરી છે ને? કડિયા નાતીમાં. કડિયા જ્ઞાતિ, બરોબર. હવે ભાવેશ ચોંડીગરાના નંબર દો તો એટલે હું એને કહી દઉં તું આ કોકના ઘર ભાંગે હરામીના પેટના. આપી દો બધા નંબર, હમણાં તમારે જો સિસોડો કાઢ નાખું બધી. કેમ થયું? અરે મારી જિંદગી બગડી ગઈ ભાઈ. મેં તો ઝેર તો પીધા છે જાણી જાણી, એ સાયાજી અમે ઝેર તો એ પીધા છે જાણી જાણી. બિચારે બહુ ઝેર પીધું સાહેબ. 98 245 ગળે વાળીને વિડીયો કોલમાં વાત કરેલી અને એનું ઓલામાં છે આપણે કઢીએ ને 2017 થી તે 2025 સુધી એને તમે કહેજો ને કે હું બધી તારી કોલ ડિટેલ કઢાવે અને તે હું ધંધા નથી કર્યા બાય. હા, વાંધો નહીં. હું ગીધી કરું ને એટલે હાસ બોલી જાય. એ હા. હાલો, ગીધી. હાલો, જય માતાજી. એક હારે આટલા બધા મિસ કોલ કરાય? પણ ફોન માં વાત ચાલુ હોય તો મારા એક મિસ કોલ કરે તો હામાં કોક ફોન કરવાના જ હોય. કોણ બોલે છે? બેન, હું મનસુખભાઈ બોલું છું. મનસુખભાઈ? મનસુખભાઈ આપણે એક જ હું મિસ્ત્રી માંથી લુહાર. લુહાર? હા ભાઈ. હાલો. હા બોલો ને. આપણે ચેતનાબેન બોલો ને? હા ચેતનાબેન બોલું. ઠીક. એટલે મેં આ ફોન કર્યા એમાં કઈ તમને મારી ડિસ્ટર્બ થઈ? ના સર, એવું નથી, પણ કોઈને પણ આપણે કોલ કરતા હોય ને 2 કોલ કરો તો સામે વાળા પછી કોલ કાપે ત્યારે એ સામે કરવાના જ હોય કોનો ફોન છે. મને એમ થયું કે મારી બેન છે ને એનો કોલ છે. 95 નંબર આવ્યો ને એટલે. ના, તમારા બેન નો નથી, તમારા ભાઈ નો ફોન છે. હા બોલો ને, શું કામ? બસ કાંઈ નહીં. મેં કીધું હું ચેતનાબેન હારે વાત કરું, કીધું થોડા હારા હાટું મેં ફોન કર્યો, પણ તમે મને ઉધળો ઉપાડી લીધો બેન. ઉધળા નો ઉપાડ્યા કહેવાય. એક જાતનું છે ને ભાઈ, હું જો તમને ઓળખતી નથી, આપણે લુવાર છો એટલે ભાઈ જ છે, બરોબર? હા. એક જાતનો છે ને સેન્સ હોય, રિગાર્ડ હોય કે આપણે કોઈને કોલ કરી ઉપર કોલ કરો, કોઈનો અર્જન્ટ કોલ હાલતો હોય, કોઈનો કોન્ફરન્સમાં કોલ હાલતો હોય તો કાપી ન શકે. ઠીક. હું બિઝનેસ કરું છું આયુર્વેદનું, એટલે મારો કોન્ફરન્સમાં કોલ હાલતો હતો. ઓકે. તમે શેનું કામ કરો બેન? હું આયુર્વેદનું કરું છું. આયુર્વેદ દવા? હા, આયુર્વેદનું દવાનું. હા. તો એમાં શું શેની દવા દો છો? બધી, થાઇરોઇડ, ડાયાબિટીસ, કેન્સર, બધું મટી જાય. હા. તો મને એનો લાંબો કોન્સેપ્ટ હોય, એ ફેસ ટુ ફેસ તમે સાંભળો તો જ મળે. તમારે શું કામ હતું બોલો ને? બસ ઈ જ મારે દવા લેવાની હતી ને મેં કીધું મને ઈ રોગ થયો છે, મેં કીધું મટી જાય. હા, તમે ક્યાંથી બોલો? હું રામોદ થી બોલું બેન, મનસુખભાઈ રાઠોડ. અચ્છા, મારો નંબર ક્યાંથી મળ્યો તમને? તમારો નંબર તો ઓલા ભાઈ પાસેથી લીધો. તમારે ત્યાં દવા લઈ ગયા હતા ને? કોણ? હિતેશભાઈ. હિતેશભાઈ? હા, ઈ પટેલ છે.
અચ્છા, હિતેશભાઈ પટેલ હું હા, ઈ ઓળખતી નથી. હા એ તમારે કીધું તમારે ત્યાં ઘણા ઓલા ગ્રાહક આવતા એટલે તમને ઓળખાણ ન રહી ને. ના ના, મારી પાસે બધાના નંબર સહિત હોય, આઈડી હોય એની બનેલી. એવું બધું છે? હા, તો એટલે તમને યાદ હિતેશભાઈનું નામ તો નથી. હે? તમારે પાસે તો તમે ભૂલી ગયા હો કદાચ. ના, ભૂલું તો એકેયમાં નહીં. મારે નીચે કેટલા જોઈનિંગ છે ને કેટલી આઈડી છે એ મને ખ્યાલ હોય. એવું છે? હિતેશભાઈના નામની આઈડી જ નથી. એવું? તમારું નામ ચેતનાબેન રજનીભાઈ ચુડાસમા? હા. હા, તો પછી લ્યો હવે પાકું સરનામું દઉં. તમારા ઘરવાળાનું નામ છે રજનીભાઈ રમણીકભાઈ ચુડાસમા લુહાર. હા. હવે આથી વિશેષમાં તો તમે છે ને આ તમને કોઈ આયુર્વેદ જેને મારા પાસે લીધું છે એને તમને નંબર નથી આપ્યા. તમે રજનીકાંતભાઈના સગા છો, બોલો ને શું કામ હતું? રજનીભાઈના સગા કેમ તમે મેરે આમ મીડિયા કરવા, કેમ માતાજી મારી મીડિયા બધું બોલવા? અરે ભાઈ, તમારે કામ શું છે એ બોલો ને. હવે હું બેન, તમને ઓળખતી નથી એટલે હું તમારે આવી રીતના ચર્ચા ન કરું, પણ તમારું કામ શું છે એ બોલો. બેન, હું કામ હાટું થઈને તમે ફોન કર્યો છે. મેં કીધું ઓલા હા, પણ તમારે બોલો ને. આ રજનીભાઈ છે એ તમે એનાથી અલગ રહ્યો છો ને એવું બધું હતું ને એટલે હા. એના માટે મેં હા, તમને અમે ફોન અલગ છે એના 15 વર્ષ થઈ ગયા, બોલો ને. હા, એટલે મેં કીધું ઓલું તમારા ઘરવાળા પછી કઈક તમારે કોઈની સાથે કઈક છે પ્રેમ સંબંધ, એના હિસાબે તમે તમારું ઘર ટારી નાખ્યું છે, એના ફોટા અને રેકોર્ડિંગ ને એવું બધું મને પેલા તો છે ને તમે તમારી ભાષામાં સભ્યતા રાખો. બેન અમે સભ્યતા નહીં, આ તમારે છે ને મને એવા ડાયરેક્ટ ક્વેશ્ચન ન કરી શકાય. તમારે ઘરવાળે આ બધું બેન મારા હસબન્ડ મને 10 જગ્યાએ જોડે છે, તો તમે ડાયરેક્ટ એમ કેમ કહી શકો કે તમારે કોઈ સાથે સંબંધ છે એમ? બેન એવું તમારે ઘરવાળો ખુદ કે છે. બેન જો મારે થોડુંક ધીરે બોલો એટલે મારો ઘરવાળો કહેતો હોય, ઉભા રે, મારો ઘરવાળો કહેતો હોય સાચું હોય? એટલે હવે તમે તમારો ઘરવાળો બીજે ક્યાંક ચાલુ હોય, તમારો ઘરવાળો બીજે ક્યાંક કઈક ચાલુ હોય તો તમે ન કહ્યો કે ભાઈ આ તું છે ને કોઈ બીજો. મને ખબર જ નથી, એને નથી ખબર ને મને નથી ખબર. તો મારી પાસે રેકોર્ડિંગ મારી પાસે રેકોર્ડિંગ બધું આપ્યું છે ને હું તમારી યારે વાત કરું ને પુરાવા સહિતની વાત છે બેન. અચ્છા, એવું છે? હા, એટલે તમે વાત કરો છો એ ઔપચારિક કરો છો. હા, ઔપચારિક. હવે હું વાત કરું છું ને પુરાવા સહિતની વાત છે. હું તમને વાત કરું છું. ક્વેશ્ચન કઈ રીતના કરી શકો? તમે છો કોણ? બેન, હું કાર્યકર છું અને સારો માણસ છું અને હું તમને હજી મારું આખું એડ્રેસ આપું. જો તમે સારા માણસ હોય ને તો પેલા તો જો તમે સારા માણસ હોય, કાર્યકર્તા હોય ને તો કાર્યકર્તાનું એક સેન્સ હોય છે, મને બધી ખબર છે. કાર્યકર્તાને છે ને પેલા ડાયરેક્ટ કોલમાં આવી રીતના વાત ન કરે. પેલા કાર્યકર્તા હોય ને પેલા ફેસ ટુ ફેસ બોલાવે. તમે મારી વાત સાંભળો, કાર્યકર્તા તમે હકીકતના કાર્યકર્તા હોય ને તો પેલા ફેસ ટુ ફેસ. હું ડુપ્લિકેટ છું બેન, ડુપ્લિકેટ ચાઇનાનો કાર્યકર છું. પછી ડુપ્લિકેટ હારે હું વાત નથી કરતી, તમારા ઓરિજિનલ કાર્યકર્તા વાત કરાવજો. ઓકે? એવું છે? હા, નકર મારે પાછું કાર્યકર્તા મારે આવું જોઈએ વાડીમાં, લુવાર વાડીમાં. બેન, તમે ગમે વાડીમાં આવજો ને હું તમને એમ કહું છું કે તમારા પેલા તો તમારે મને આવી ચર્ચા કરે છે. તમારે પ્રેમ સંબંધ હોય, તમારા રજનીકાંતભાઈ ને પ્રેમ સંબંધ હોય, જે હોય તમારે મને એવા ડાયરેક્ટ તમારે મારી ઉપર આરોપ ન નખાય. તમારે રેકોર્ડિંગ છે, રેકોર્ડિંગ લઈ આવો, કોર્ટમાં લઈ આવો, રજનીકાંતભાઈ ની હારે ઉભા રહી જાઓ, રેકોર્ડિંગ બધા કોર્ટમાં હાજર કરો, પછી કોર્ટમાં બધું લડી લેશું. ઓકે ભાઈ? તમે કાર્યકર્તા નથી, તમે કાર્યકર્તા હકીકતના લુવાર વાડીના કાર્યકર્તા હોય તો આવી રીતના લુવારના વાડીના કાર્યકર્તાને હું દેશી મિસ્ત્રી છું એટલે મને સાપડા મારતા જ આવડે ડાયરેક્ટ. ઓલા મોટા હાથોડ આવે ને તમારું ઘરમાં હા ભરીને બેસી જાઓ, બાકી મને ફોન કરતી નહીં, નકર હકાઈ નહીં રે. તમે જે નહીં લુવાર હોય કે લુવારનો દીકરો હોય, મને પસંદ જ નથી. મને કોઈ મારી રીતના અસભ્ય ભાષા બોલે ને મને પસંદ નથી. બરોબર? તમારે સમજો તો મને ખરેખર તમારી ખરેખર તમે લુવાર જ્ઞાતિનું તમે મને ઓળખો છો પેલા? હા, હું ઓળખતો બેન, ઓળખાણની જરૂર નથી. તમે જે ઓરિજિનલ છો ને, તમારા ઘરવાળાએ જે કીધું ને આ તમે હરખી ના રહ્યો ને એ બરાબર તમારી મર્યાદા જોઈ મને એમ થઈ ગયું કે તમારી જેવી સ્ત્રી હોય ને તો ભારત દેશનો ઉદ્ધાર થાય 1000%. મારા દેશ જેવી સ્ત્રીને તમે જોઈ નથી ભાઈ. તમે વહેલા તો છે ને લુવાર વાળીના સભ્ય જ નથી. હું નથી, તમે હજી આળસ્યુની કે હજી કોઈ કીધું ઉખડી જ નથી એવો મિસ્ત્રી છું હું, આડા દાંતડાનો માપ વાળો. એ બાકી તમે હાંસી બનાવવામાં ને સાપડા મારવામાં ચાલો ભાઈ. હા, બસ બસ સમજી ગયા. તમારી ઘોડે બેન, હા તમારી ઘોડે, હા તમારી ઘોડે તમારા ઘરવાળાને બધીને મૂકીને સાપડા માર્યા એવા અમે ન આવડતા. અમે આખું ઘર પરિવાર ભેગા રહી છીએ એટલે અમે તમે જે સાપડા માર્યા ને એવા મને ન આવડતા હોય ને કે આ બધું મોજ મજા આટું થઈને અટણ ભર પરિવાર બાયડી છોકરા બધું વેર કરી અને પછી બીજાને દેશી દવા ઓલી તમારા ઘરની દવા તમારા ઘરવાળાને એકાદ ડોઝ દો ને તમે બધા ભેગા રહ્યો. ઈવડી દવા તમારે ઘરે એકાદી દો, એને એકાદો રોગ મટાડવા, બીજાને બધે બાટવા નીકળ્યા છો.
તમારી પાસે લાયસન્સ છે ને, તમારી પાસે લાયસન્સ છે ને દવા દેવા? બધુંય છે હા હા, તો ઈ લાયસન્સ કરવાના એકાદ ડોઝ ગયો ને કે તમારું ઘર વેરવી છે. તમે છે ને સંસ્કાર વગરના માણસ છો ભાઈ. અને કોઈ બીજી વાત કરો, કહું છું કે આ આડા દાંતડાનો કલાકાર છે બેન, આડા દાંતડાનો કલાકાર છે. સંસ્કાર વગરના માણસો હારે હું બોલતી નથી. જો તમે તમારી બેન તમારી જેવા સંસ્કાર ન હોય ને, સાંભળો, તમારી જેવા સંસ્કાર ન હોય કે આજે તમે તમારા ઘરવાળાને મૂકી દીધો ને તમે એકલા રહ્યો છો, એવા સંસ્કાર કોની ભાવે? તમારું ઘર, તમારો ઘરવાળો બિચારો માથો ઓઢીને રોય છે ને તમે અટાણે એકલા પટિયા પાડીને રહો છો. તમારી જેવા સંસ્કાર કેના હોય? અને તમારા ઉદાહરણ માળા પૂરા પડે. કેમ કે તમે ઝાંસીની રાણી જેવું કામ કર્યું બેન, કે તમારો ઘરવાળો બિચારો માથો ઓઢીને રોય છે, અને એવા સંસ્કાર કેના હોય? આવી બાયુ કોની હોય ભાઈ? કઈ વાંધો નહીં. એટલે આવી બાયુ કોને હોય? વાડીમાં લઈને જઈશ, કઈ વાંધો નહીં. તમે બોલો, તમારે જેટલું બોલવું એટલું બોલો, પછી મારો વારો આવશે બોલવાનો. બોલો. હું એમ કહું છું આપણા ઘરે થોડુંક બોલો. હા બોલું છું, બોલ. મેં ક્યાં કાપી નહીં ખબર. હું એમ કહું છું આ તમારો ઘરવાળો બિચારો માથા ઓઢીને રોય છે, એની જિંદગી બગાડી, એટલે એનું કઈક થાય તો કરો. એને 2 બાળકો બધું છે. એવું છે? તો 2 બાળકો એના ક્યાં છે? તમારી પાસે છે. તો મારી પાસે શું કામ છે? ઈ તો તમે ઈ તો પછી આમાં જણ્યા હોય, કા છોકરો કા સણ રાખે કા બાઈ રાખે, કાઈ બી અદ્વૈત ન રખાય. મારી પાસે કેટલા વર્ષ થયા છે છોકરાઓ? પૂછ્યું? હે બે મારી પાસે કેટલા વર્ષ છે મારા છોકરા છે? પૂછ્યું? ઈ તો બધું પૂછ્યું ને ઈ બધું આવશે હોય હમણાં યુટ્યુબ માં જાય છે બેન. આ તમારો ઓડિયો ને તમે ઓકે. કર્યો ને ઈ બધું હું થયું તમે વિસાવદર ના છો બેન? તમારા ભાઈ ને બધા તમે ત્યાં તમારા પપ્પા ગુજરી ગયા. કેના અમારા બધા ડખાયેલા 22 વર્ષ થયા ત્યારે તમે હતા બેન? આમાં કોઈ હોય નહીં. લાડવા ખાવા વાળા જુદા હોય, ઠાઠડિયું બાંધવા જુદા હોય, ડાયર બનાવવા વાળા જુદા હોય. એટલે આ બધી મેટર જુદી હોય. એટલે આ ભવાડા કર્યા હોય. તમારો સાંભળીજો બેન, જો હારા માણાનો સંગ નો બેન સાંભળીએ, તમારા હારા માણાનો સંગ નો હોય ને હારા માણાનો સંગ હોય ને એને ઘરે રામાયણ નો હોય. જે દીકરી 5 વર્ષની તેને 5 રૂપિયા દીધા એને રામાયણ માં મૂક્યા કે ચોરી કરનાર કોઈ દી રામાયણ નો ખોલે, રામાયણ ખોલે કોઈ દી ચોરી નો કરે. એટલે સીધા ઘરે ભવાડા હોય. બસ તમારે કેટલી દીકરી છે? મારા મને જ્ઞાન ઘણું છે. તમારા ઘર કેટલી દીકરીઓ છે? મારા ઘરે દીકરીઓ નથી એટલે તો હોરી ઊભી થઈ. બસ તો પછી હવે તમારે યારે લાંબી ચર્ચા કરવાનો મને કોઈ શોખ નથી. તમે આ બધું રેકોર્ડિંગ છે ને મારી દીકરીને તમે ઓળખતા હોય, મારી દીકરી નહીં ને એના. હાલો. હા બોલો. ભાવેશભાઈ બોલો. હા બોલો. મજામાં? હા. શું છે તબિયત પાણી? તબિયત પાણી હેરા. કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ? હા. હવે મેં એમ કીધું કે ઓલા રજનીભાઈ ના ઘરના હારે કંઈક તમારા કંઈક આડા સંબંધ એવું છે, એવું એના ઘરવાળાએ આક્ષેપ કર્યો હતો. કોના? રજનીભાઈ રમણીકભાઈ ચુડાસમા. ના ભાઈ. અને તમે કંઈક વિડીયો કોલમાં વાતો કરી છે, એ આમાં સ્ક્રીનશોટ મોકલ્યા છે. ના ભાઈ ના. હું ના ભાઈ ના. સ્ક્રીનશોટ આપ્યા છે, રેકોર્ડિંગ આપ્યા છે. ભાઈ ના એવું કઈ નથી ભાઈ. વિડીયો સ્ક્રીનશોટ આપ્યા તો કે જેવું કઈ નથી. તમારો ફોટો ના બધું તમે વિડીયો કોલમાં 2 વાતો કરો છો એનો સ્ક્રીનશોટ જેમ કહું. મારે એની ઘરે જયારે કામ ચાલુ હતું ને ત્યારે એના છોકરાએ મને ફોન કરેલો હતો. હા પણ ભલે, પણ બેયને વિડીયો કોલમાં વાત કરેલીનો સ્ક્રીનશોટ આપ્યો તો તમે કે ના ભાઈ ના ફલાણું નહીં એમ હાલે? આ ચેતના કેનારે તમે વાત કરો છો એના આમાં ફોટા મોકલ્યા. અરે ભાઈ વર્ષો થઈ ગયા, મારામાં એના નંબર નથી ને મેં એની હારે કઈ કોન્ટેક્ટ રાખ્યા નથી. વર્ષો થઈ ગયા. પણ એને કીધું ભાઈ આવું બધું હતું, એના ઘરવાળા આ બધા આક્ષેપ પણ ઈ વડીલ ઈ વાત હે ને 5 વર્ષ પહેલાની છે બધી. ભલે પણ અટાણે હવે આપડા ઈ પિક્ચર ચાલુ છે, બેન થઈ ગયું છે. અરે ભાઈ વર્ષો થઈ ગયા. મારા નંબર મારા મોબાઈલમાં એના ખાનદાનના કોઈના નંબર નથી. એમની જે તે સમયે હશે તમારા પ્રકરણ સહીના ફોટા હશે. પ્રકરણ કોઈ જાતનું કઈ હતું જ નહીં વડીલ. એમાં ઈ લોકો જયારે ઈ જે તે સમયે ઈ સ્વાતિમાં રહેતા ને, બસ ત્યારે ઈ સાવરકુંડલાના હતા. ઈ અમારે ખાલી ઓળખાણ હતી, બાકી કોઈ જાતનું કઈ કોઈ વસ્તુ નથી. તમારા રેકોર્ડિંગ હોય છે તો ઈ થોડા હોય. ના વડીલ એવું કોઈ વસ્તુ નથી. હું કઉ છું તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે, પુરાવા વાળી વાતો કરું લ્યા. ના ભાઈ એવું કોઈ વસ્તુ છે નહીં તમ તારે. અને વર્ષો થઈ ગયા અમારે કોઈ જાતના કોન્ટેક્ટ નથી. વિડીયો કોલ ના ફોટા ને એવું તમારે નાખી દઉં? વિડીયો કોલ ના ફોટા પટેલ મારે જોઈને શું કરવા? તો તમે કહો છો નથી કરતો એમ, તમે તો 2 વાતો કરો છો. હું એમ કહું છું તમને પુરાવા નાખી દઉં. પણ એમ વાત નથી, અત્યારની વાત કરો તમે. જે જૂનું જે છે ને જે તે સમયનું, એને ઘરે જયારે ઓલું
કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું ને રિનોવેશનનું, એ જે તે સમયે એના છોકરાને કંઈક લાદીમાં પ્રોબ્લેમ આવ્યો હતો ને, એટલે મને એને વિડીયો કોલ કરી અને લાદીનો કલર વેરિએશન હતો એ મને બતાવ્યો હતો. બીજું કોઈ વસ્તુ એમાં કાંઈ છે નહીં. ના ના, એટલે આમ વિડીયો કોલમાં બે વાતો કરો તો ઈ બાઈ બતાવતી હોય તો છોકરાનો ફોટો આવે, આમાં તો આ ચેતનાબેન નો ફોટો છે. ના ભાઈ, એવું કોઈ વસ્તુ નથી યાર. હું તમને એમ કહું છું તમારામાં નાખી દઉં, વોટ્સઅપમાં મોકલી દઉં. તો મારે વડીલ જોઈને શું કરવું હવે એને? તો હું એમ કહું છું તો હવે ઈ એને કઈક એનો કરવાનાથી આ બાઈ જુદી રહે છે, પછી ઈ અત્યારે તમે એક જ ઇલાકામાં રહ્યો છો બધા? ઇલાકામાં વડીલ હું છે ને પેલા ત્યાં રહેવા વયો ગયો તો, પછી મને તો કઈ ખ્યાલ નો, એને મકાન ત્યાં લીધું તો તમારી આટલું લીધું એમ એનો ઘરવાળો કહે? ના ભાઈ ના યાર, એવું કોઈ વસ્તુ છે નહીં યાર. હવે હા, અત્યારે જે રેકોર્ડિંગ ને પુરાવા બધું મૂક્યું ને એ બધું ઈ રીતે મૂક્યું ભાઈ. હા, એ ભાઈને જે કાંઈ મગજમાં હોય ઈ, હું એ ટાઈપનો માણા નથી. મેં તો એને કેટલી વાર અમુકનું અમે એ બે માણા જયારે ડખા હલતા ને ત્યારે અમે એને સમજાવતા ગઈ ના, એને કીધું સમજાવતા આવે ને એમ કરતા કરતા એને ગ્રીન નાખી મારી પકડી. ના 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 ભાઈ ના, આવું બધું કે છે. આ તો મારી પાસે રેકોર્ડિંગ છે, જો તો તમારે રેકોર્ડિંગ નાખું. પણ એવું કોઈ વસ્તુ નથી યાર. હવે હું મારી બાઈ છે ને એના મકાનમાં રહી છે ને ઓલા નગર ભાડે રહી છે. હા, પણ એ જ વાત છે. અમે ઈ જે છે ને ઈ ભાઈ મને એના વિરોધી સમજે છે, બાકી મેં એના વિરોધમાં કોઈ દી એનો ઘરમાં એનું ઓલું થાય ખરાબ. પણ અહીંયા તમે આખી વાતમાં આવી એને આ જે કઈ બધા જે પુરાવા ને એવું બધું જે અમને આપ્યું એ તો આપણે એમાં કેવી રીતે કહી શકીએ કે ખોટી વાત છે એમ? પુરાવામાં વડીલ જો ઈ વસ્તુની મને ખબર છે ને, ઈ વાતે અમારે મેં રૂબરૂ એના કારખાને જઈ એને વાતે કરેલી છે. હું રૂબરૂ એના કારખાને જઈ આવ્યો હતો કે ભાઈ આ વસ્તુ જે છે ને એમાં એને જે ટાઇલ્સ લીધી હતી ને ત્યાં જે કારીગર કામે ગયો હતો બરોબર, એને જે ટાઇલ્સ લીધી હતી સોરઠિયામાંથી ક્યાંકથી લઈ આવી છે, એટલે એને જે ભાવ દીધા હતા ને એ પ્રમાણે કામ નહોતું એને મળ્યું. એટલે મને કે તમે મને વિડીયો કોલ કરી અને બતાવ્યું કે આ ભાવની આ લાદી આવી હોય તો આવું વસ્તુ આવે. બસ આટલી જ વાત હતી અને એને વિડીયો કોલ કર્યો તો એમાં ના નથી. પણ આ રીતે વિડીયો કોલ નથી એમ કહું, એક જ દિવસના વિડીયો કોલ નથી કઈ, એક દિવસના થોડા હોય. તમે તો ઘણી વાર વિડીયો કોલમાં વાતું કરો છો બધું આવે કે લાદી જ એકવાર નાખી હોય કે રોજ નાખતા હતા? ના ભાઈ ના વડીલ, એવું નથી, કોઈ વસ્તુ નથી. અમને તારીખ વાર દઉં એમ કહું છું. લાદી કેટલા દી 2 મહિના ઊંધી નાખી છે એક તારીખ? ના એવું નહોતું. ઈ ત્યારે તો બસ લાદી કામ માટે એના વિડીયો કોલ આવ્યા હતા ઈ જ બસ, બાકી ક્યારે આમાં તો ઘણી તારીખ વાળા છે એમ કહું. ના મોટભાઈ એવું કોઈ વસ્તુ નથી. અને ઘણા સમય થયા તો ઈ જે દિવસ ના રેવાય ઈ પછી હું ઈ શેરીમાં હચોળો તમે ઈ સોસાયટી વાળાને પૂછી લ્યો, મને ખબર આ ભાઈનો સ્વભાવ એવો છે ને, એટલે હું કોઈ દી એની શેરીમાં નીકળતો નથી અને શેરીમાં હું એની સોસાયટીમાં હચોળો હાલતો નથી. કાંઈ વાંધો નહીં, હવે એ જે હોય તે, પણ હવે આમાં પડતા નહીં એટલે આવડા લોકોનું થોડું ખરખું થઈ જાય. હરખું જ કરું ભગવાન, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું. મને છે ને ભાઈ તમે જે હોય બરાબર, હું એની જે દીકરી હતી ને ભાઈ, એની દીકરી દેખતી નથી. અહીંયા મને વાત કરી બધી, એટલે મારો હકીકતે હું તમને ભગવાનના સોગંદ કાંઈ બોલે, હું જેને માનતો એનો, મને એ દીકરીનું પેટમાં બળતું હતું અને અમે જે કાંઈ એને મદદરૂપ થયા ને એના લીધે થયા હતા. બાકી કોઈ વસ્તુ અમારે કોઈ જાતનું કઈ હતું નહીં. અને આ ભાઈને જેને મારા લંકા જગ્યો એમાં ગાંઠલેટ નાખે એટલે અટણ તો વધારે જગે. હા, એ તમારી 100% વાત છે. ઈવડો ભાઈ રહ્યો એ અટણ એકલો રહે છે, એની માં અટણ એની માને એટેક આવી ગયો છે, દવાખાનામાં છે, એટલે એ તો આવું બધું તો થાય જ. પણ એ જે તમે વસ્તુ કયો ને ભાઈ, એ મને હોતે ને ખુદ ને હજી અમારી ઘરે મારી ઘરવાળી છે ને, એને કોઈ દિવસ અવડી અમે સલાહ નથી દીધી. અમે એવી સલાહ દીધી હતી કે ભાઈડો જો બેઠો હોય ને તો ઘર ઢકાયેલું રે બેન, તું વ્યવસ્થિત રહેવા માંડ. અને એ ઓટોમેટિક એટલું બધું જોર કરે છે, કોના હિસાબે કરે છે એવું કઈ સમજાય? કઈ એનું પ્રોબ્લેમ કઈ ખરો છે ને ભાઈ? હવે આમાં શું છે ને એ કઈ ખબર નથી પડતી. તમે જાણો છો તો તમને એટલી ખબર હોય છે ને કે આનો મૂળ વાત આ વસ્તુ હે ને 5 વર્ષ પહેલાની હું તમને કહું છું. અટાણે એની ઘરવાળી આજે 14-15 વર્ષથી એકલી રહી છે, બરોબર? એમ એનો ઘરવાળો કહે ભાઈ, આપણને ખબર નથી. ના 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 ના, એની વાત સાચી છે.
એની વાત 100% સાચી. અને અમારે બે ને તો ભળતું એવું, મારે ને આ રજનીભાઈ છે ને, હા અમે એક હાઈરે રોજ હાંજે ભેગા થતા, ફાકી ખાવા ગયા ઉઠતા. વાત કરી બહુ ભળતું હતું ને એમાં જ ઘા થયો જેમ કીધું. ના વડીલ, એનો વેમ છે. અને હું છે ને ગાયતના કદાચ મારે તમે આપણે બે ની અંગત વાત કરું, એમાં કદાચ એવું હોય તો તમે ભાઈને સમજાવીને એનું ઘર બંધાય એવું કરી દો ને. કદાચ મેળ જો મારી વાત સાંભળો, હું અત્યારે ભગવાનને પ્રાર્થના કરું છું. ભગવાન ની ભેગું આમાં ભગવાન કે પ્રાર્થના કરી ભેગું આમાં એકાબીજાને કયો તો જ ભેગું થાય. નકર તો પ્રાર્થના મેં તો વર્ષોથી પ્રાર્થના કરું તો જવાબ જ નથી તો. પણ આ છે ને આ ટૂંકમાં આને પહેલેથી હવે આનું માઇન્ડ કયા પ્રકારનું છે એટલે ખબર નથી પડતી. કેનું? આ બોલા બેન નું, કે પોતે આત્મીય, કે આમ કેવાય ને કે હું પોતે કામી લઉં છું, મારે કોઈની જરૂર નથી. બરોબર, પરિણાય નહીં ને આપણે એને મારે છોકરા જણાય નહીં, એને કઈક બીજી બની જવાય. પણ આવી રીતે આમાં ઘર પરિવાર કોક ના બિચારા દુઃખી થાય અને બે છોકરા જણ્યા પછી આપણે એકલું રહેવું છે. એકલા તો છે આપણે કુંવારા હોય ત્યાંથી જ એકલા રહેવાય. પછી આ કોકની જિંદગી હું કામ બગાડવી જોઈએ? અને છોકરીની જિંદગી બગડે, ઓલો બિચારો રોજ છે, છોકરીની જિંદગી બગડે. એટલે આ છે ને છોકરો ને એ માં દીકરો તો માય ગયું હુજે કરે, પણ આ જે દીકરી દેખતી નથી ને, ભાઈ તો કઈક આયુર્વેદિક નું કરે, કેન્સર ની દવા દે છે. એના ઘરવાળાને એકાદો ડોઝ દેવડાવો ને એકાદો ડોઝ દે. તમે ક્યાંથી બોલો ભાઈ? હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોદ થી? હા. એટલે આ છે ને એ જે વસ્તુ કરે ને ખોટી દિશામાં હાલે હે રજનીભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો હવે તમે બને એટલું એના આવડિયા બાય તમારે મેળ હોય. નહીં, મારી વાત સાંભળો, ભગવાનના સોગંદ ખાઈને હું કહું છું, મને આ ભાઈ છે ને, મારે આ ભાઈ પ્રત્યે મને જરાય નફરત નથી. આપણે છે ને કઈક એનું સારું થાય ને એવું હું ઈચ્છું છું. એવું ઈચ્છો ને હું જો મારી વાત સાંભળો, છેલ્લા બાઈ, હા, એની ભાષા જોતા બાઈ થોડીક છે ને નબળી છે. તમે છે ને ભાઈ રજનીભાઈ ને કયો, બરોબર, જે સમય એને ઈ જે કઈ કે છે ને, ઈ એને ઈ આગળ જતા ઈ બધું જો જોવે ને તો એને ખ્યાલ આવે કે અત્યારે એનું વર્તન કેવું છે, કેવી રીતના ઈ રહે. ખોટા છે ને, ખોટા બીજા ઉપર એમ કે આરોપ જે છે ને, હકીકત છે ને, એમાં ઈ ધ્યાન નથી દેતા. પણ એમાં એવું છે કે એને શંકા તમારી માથે વ્યક્ત કરી ભાઈ, મારી માથે ઈ ભલે મારા હિસાબે કે મારી ઘરની પથારી ફરી ગઈ ને, બે વિડીયો કોલમાં વાતો કરે, બે આ કરે ને બધું એમ મોકલ્યું છે. પણ ઈ ભાઈ વર્ષો થઈ ગયા, એને 5 વર્ષ પહેલા પણ ઈ પણ તો ઈ વાતમાં આપણે ધ્યાન દેવું પડે. તમારી કંટ્રોલમાં એકાદી વાર લાઈનમાં આવી હતી કે નહીં એમ? એક વાર નહીં, અમે એને પૂછ્યો જેટલી વાર એને સમાધાન કર્યું ને, એ દરેક વખતે અમે એવી જ એને સલાહ આપેલી હતી કે તમે ભેગા રહ્યો, તમે ભેગા રહ્યો, તમે ભેગા. બાઈ ને ઈ તો રહી છે, હાલો ઈ સમજી ગયો. પણ આ બાઈ ને કઈક એવું તો કઈક બાઈ ને જો બાઈ ને અમે કોઈ વાત જે બોલે છે ને ભાઈ, ઈ બેફામ બોલે છે. એટલે મતલબ બાઈ રહી ને ઈ એના મા બાપ ના સંસ્કાર નથી, એટલે મૂળ આ રખડેલ ઢોર જેવી બાઈ છે. ઈ છે ને ઈ હવે આ રજનીભાઈ જે છે ને, ઈ 100% સાચા જ છે. જે બાઈ ને ઘર હાંકવું હોય ને, ઈ કદાચ 10,000 રૂપિયા હોય કે 15,000 રૂપિયામાં ઘર હાંકવા તૈયાર થઈ જ જાય. પણ હવે આ બેને અનુકૂળતા કેમ નથી આવતી એ નથી સમજાતું. ગમે ક્યાંક બેચમાં તિરાડ પડી ગઈ સમજ્યા? હા, એટલે ઈ જો ઈ હે ને ખોટી દિશામાં રજનીભાઈ અત્યાર સુધી મગજ દોડાવ્યો. રજનીભાઈ વાત કરી લઉં છું, પણ તમારું જે કઈ નામ ઠામ મોબાઈલ નંબર લખાવ્યા એટલે મેં તમને ફોન કર્યો ભાઈ. જો ભાઈ અરે વાત કરી, હા ભાવેશભાઈ, હવે ઈ છે ને ઈ બિચારો તો રોતો હતો કે ભાઈ મને ખબર નથી, અને ઈ જે તે સમયે લાદી નાખતા હતા ને તઈ અમે વિડીયો કોલ કર્યા હતા. બાકી મારે એવું કાંઈ, હું અત્યારે કે રજનીભાઈ બાજુ જ છું. અને ઈ બાઈ રે ને ઈ થોડીક તડ છે, એટલે ઈ ઘર બાંધવા રાજી નથી એવું એને કીધું ભાઈ. ના ખોટી વાત છે હાવ એમ. હા, ઈ તમને જે એની બાજુમાં પટેલ હતો એની બાઈ ને રાતે ઓલો ઠેકીને જાતો હતો, અને પટેલે મને બોલાવ્યો અને મારી ઘરવાળીનો વિડીયો એને રેકોર્ડ કરેલો, એ બધું બતાવ્યું. મને સમજે હું કરું? મારી વાત તમારી પાસે તમે હું કહું એટલું કરું, તમારી પાસે જે પુરાવા હોય એ બધા એમાં મોકલો, રેકોર્ડિંગ, વિડીયો કોલ ના સ્ક્રીનશોટ બધું એમાં મોકલો. હાલો કાંઈકા એમાં શું છે સાહેબ, મારી પાસે ઓલા ફોટા છે અને જે રેકોર્ડિંગ હતું ને ઓલાનું, અને મેં આ ભાઈ જે વોટ્સઅપ મારી ઘરવાળી મેં આને કેટલી ફેરું કીધું તારે મારે કઈ વ્યવહાર નથી,
તો મેં કીધું તું મારા છોકરાઓને ને મારી ઘરવાળીને વોટ્સઅપમાં ફોટા અને આ વિડીયો કોલ હું કામ કરશો? એટલે એ બધું જે મારી ઘરવાળીમાં હતા ને ફોટા, એટલે મેં કેમ છો તમને મોકલા ઓલો ફોટો પાડીને, એટલે ઈ લાદીનો એને મારે વ્યવહાર નથી, તો એને વિડીયો કોલમાં પાછો આપણે વોટ્સઅપમાં વાતો હોત કરતો. હું બેયના નંબર સેવ રાખું ને હતા ને મારી પાસે, તો આનો જયારે વિડીયો કોલમાં આ વિડીયો કોલની વાતો છે કેટલા વર્ષ પહેલાની છે? આ મને સમાધાન કર્યું ને 2022માં અને 2017-16 થી આ બે એને સંપર્કમાં છે. એને સોખું જો સાહેબ તમે કે હું આ છે ને આની તમારી કોલ ડિટેલ કઢાવું છું કે તું હું નથી વાત કરી તે, અને કેટલી ફેરું તે વિડીયો કોલમાં ફેસબુકમાં ના તે બધા મોકલા છે. રેકોર્ડિંગ કરી લીધું છે, કાંઈ વાંધો નહીં. હાથો જ તમે હશો તો હવે અમે ચડાવી દઈએ. ચાલો હવે તમે ફોટા હું કહું તમને, મને તું તારે તમારે જે સજા દેવી છૂટી છે, મારી પાસે બધું છે. એટલે હું તમને કહું સાહેબ, હું તમે મને કહો એટલે હું ઠેલા લઈને અત્યારે આવું તમારી પાસે. ભાઈ આવવાની જરૂર નથી, હું તમે કાલ પમદી આવજો, હું જોઈ લઉં છું. અત્યારે તમારી ઘરવાળી છે ને એ તો બાપા ઉટાટ છે સમજ્યા, એટલે એ કોઈ સંસ્કારી બાઈ નથી કે જેની ભાષા ને એને બધે પડખે કોક એવો હરામી માણા કોઈ ચડી ગયું છે જેની ભાષા વાણી વર્તન ખરાબ છે. હા એવું તમને કહું, કેમ કે મને એમ કહેતી, મેં તો એને કીધું હું લુહાર માંથી બોલું છું. મેં તમારા મિસ્ત્રી સમાજ નો છું, પણ ભાઈ 3 તાળે ઉલળી હો ભાઈ. હા તમે ઘર બાંધો ને તો આ ઘરે પાડો બાંધ્યા જેવી વાત છે. પાડો બાંધો ને બાઈ ને બાંધો એવું બહુ કઠણ ભાઈ સમજ્યા. બાકી તમારી જીગર હારી, પણ તમે છે ને સાપડા મારવામાં તમે ને મિસ્ત્રી કામ મોરું કર્યું. એમાં તમે કયો ને, પણ અત્યારે મારું બધું ફના કરી દીધું, મારા પૈસા લઈ ગઈ, મારું મકાન લઈ ગઈ છે, અને ખોટા 4 કેસ મારી માથે કર્યા છે. કાંઈ વાંધો નહીં, બાયું તો કરે ભાઈ. આ બાયું છે ને માતાજી કહેવાય, આ શિયાળ દેવી કહેવાય. આની તમારે પગે લાગવાનું ને એવું બધું કરવાનું, કેમ કે મને પગે લગડાવી એવી પોઝિશન કરી મારા ભાઈ. બહુ ઉતર બોલી બાઈ, બહુ બોલે ફરી. હા એને તમે આ બાઈ ને તમે મિસ્ત્રી કામ શીખવાડી દો ને તો કેટલેનું યશસ્વી હરકો કરી નાખે. હા એ બહુ બોલે. મેં કડિયાને 5 ફેર કીધું તું મારી ઘરની પંચાયત કરવા વાળો કોણ એમ, અને ઈ ખોટો માણસ છે. એનો તમારે જવાબ જોતો હોય ને તો હું તમને એક પરેશભાઈ છે એને પૂછજો તમે. ઈ પરેશભાઈ મને ફોન કર્યો, મને રાતે બોલાવ્યો. આ કડિયો છે ને એ બધાની પથારી ફેરવી છે ને ભાઈ. કાંઈ વાંધો. હવે તમે ફોટા ને એવું મોકલ્યો, બધા પુરાવા મોકલ્યા? હા ઈ મેં તમને જો તમે વોટ્સઅપ ખોલો તમે. હાલો ખોલીને જોઈ લો છો. હાલો ઓડિયો